આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો ડિવિઝનના 7 પોલીસ મથકમાં છેલ્લા 5 માસમાં 86 જેટલા દારૂબંધીના ગુનામાં પકડાયેલ ₹1,64,69,961ના વિદેશી દારૂની 84,978 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો। બેડવા નજીક એક્સપ્રેસ હાઈવેની બાજુમાં આ પ્રસંગે નાયબ મામલતદાર અને ડીવાયએસપી JN પંચાલ ઉપસ્થિત રહ્યા હતા। આણંદના બેડવા પાસે 1.25 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો છે। વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। આણંદ ડિવિઝનના 7 જેટલા પોલીસ સ્ટેશનોમાં છેલ્લા 5 માસ દરમિયાન કબજે કરવામાં આવેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે સૂચના આપેલી, જે અનુસંધાને આણંદ ડિવિઝનના 7 પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી દ્વારા છેલ્લા 5 માસ દરમિયાન 86 જેટલા ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાં હુકમ મેળવી આજ રોજ SDM શ્રી આણંદ શ્રી પરમાર સાહેબ, વનાની સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ તથા આણંદ ડિવિઝનના થાણા ઇન્ચાર્જ શ્રીઓની હાજરીમાં કુલ ₹1,64,69,961 મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે।